મારો બાપો તો મને મહી નાખશે ઘટાવો તો. મમા મમા એ મમા મમા અરે ટીણા આ સચિન હા બોલો શું છે મમા? મોમો એતકમાં જશે સાલ લેવા જશે તે કોઈ હાલ ઘેર નહીં શ્યામ આવે તો બોલ હું એકન રહેવા આવ્યો છું. હા વાંચા કે મેં નહીં આવતા એ પહેલાં એવું ઊંધું પેલું પગલું કરી દે એટલે આ જેવું નહીં તમારે. પણ મારા ભાઈ એ તો બધું લો કે ચાલ હવે હું રહેવા આવ્યો છું કે એથી હવે હું અહીંથી છો તો મમ્મા ઘેરથી બીજા મોમો આવ્યા નહીં ને કે મોમો તો માગી કાઢી મેં કહે સારું છે મોમો આવ્યા નહીં ના પેલા ત્યાં ઘેર જતા રહો રહેવા નહીં મળે. ના ખાવા નહીં મળે ત્યાં ઘેર જતા રહો. એ મમ્માને કોઈ તું પૂછતો ખરો પણ તું મોમો ઘેર નહીં ને પહેલાં કહી દીધું હોત કે ટીનો આવ્યો છે. તને હું શું જોઈ યાર કે છે અમે ત્યાં પાછા ઘેર જતા રહો આ જાય પગે પછી માપા હજી તો પછી તમે બોલશું નહીં રહેવા મળે. નહીં ગાવા મગર ત્યાં ઘેર જતા હો કાશી જતા રહો ભાઈ કોઈ સાધનમાં. યાર શું જવું યાર હું મમ્માના ઘેર આવ્યો છું અને યાર થોડી દયા બળતી નહીં મારા ઉપર યાર. હા ગાડો ત્યાં હાસવીને જતા કહેજો રિક્ષા બિક્ષા કરીને જતા કહેજો કોઈ તો બાઇક લાવે તો બાઇક ઉપર જતા કહેજો આવજો ટીના. મારાથી એટલી મોટી ભૂલ થઈ જશે ને હાલ મારા જ ભોગવવાના આવી છે. મારા જ ઘેર વહુના જેમ ઓઢીને ફરવું પડે. શું કરવાનું? ના કરી હોત તો સારું તું ભૂલ. બેટા આ દાડા ના આવ્યો બેટા. ઓ મમ્મી સને વાહન બાહન કહું શું પણ છે ને કોઈ આવે ને તો ઓઢી દેજે. સારું. હા હા બોલતી નહીં. હા ઈ બને આવું એ ભેગો થવા આપણો ને આવા તા બલ્યો એને તો શું પડી થઈ પછી પોલીસ નહીં ને ઘેરાય નહીં ઉભો રહેતો હોય. હવે એને તો કશું નહીં ગગનમાં ગાજતું. બલ્યા એ બલ્યા આવો ભાઈ આવો. ઓહ બોલે નહીં શું કરશું? ચિંતા ના કરી હું શું તો બોલે નહીં અને ગભરાય નહીં. ઓઢી કાઢવું આટલું ઓઢી કાઢવાનું આટલું ઓઢી કાઢવું હો કોઈને ખબર જ ના પડે. આવો કહેજો બલ્યો એ આવો દૂધ રોજે તો હવે એનું તો કશું ઠેકોણું જતું નહીં. આવતી બા કોઈ કોમ હતો? ઘેર ઉભો રહે થઈ રહ્યો. એ તો હવે કોકનું કોક કોમ માટે દોડ દોડ કરતા હોય છે. હું આવી ગયેલી વળી પાછું કોની બાયડી છે ઓળખે છે હસી કોખા ગુવાલું રિયા હા આ કોણ આવ્યું છે ઘેર વળી પાછું કહું છું કોણ છે કોની બાયડી છે આમાંની? એ દિવસે નતો કીધું મારા મમ્માના દીકરાની વહુ છે એ આવીશ હોય એવું છે? રહેવા. હા હા રે થોડી તબિયત નહીં સારી હતી ને હા તે કે પોણી બદલો થાય તે કીધું હે ને મારા ઘેર ત્યાં સીટી નહીં થતી. હા શું કરશું કે એકતા નહીં એક શબ્દ ન બોલતા અને વાલો પડે કેવું પડશે. ઓલે બોલતા નહીં કહો શાંતિ રાખો અત્યારે જવા દે યોન પેલા અલી ખબર પડી જશે તમે કાઢી મેલશી. એકદમ ચૂપ બોલતા નહીં. પાણી લાવો બા. પોણી લાય બે લે જોજો તને આ પાણી પડવા ગયું ભાઈ. બસ પોણી ભરો નાણે વળી હે ને અને તું ચલા તાર ઘેરથી ના કોક હાકોન બોલાયો છે લે એ બીમાર પડી છે તમને ખબર જ નહીં. 2-3 દાડા થયા ને આજ તો. એવું છે? ઓહો અમાર ડોશો મરી જાય છે લ્યા. એ હગો વાલોમ બોલાવે છે. કોઈ ટોપુટી હોય તો મારા ઘેર કે પણ તમારે ઘર ડોશો કોમ હોય કે ના હોય કેજો. મારા બાપીનું કોમ ના હોય કેજો. હારે હળવા તો નહીં હાલ હવા આવ્યો ભલે આવ્યો હળે બા હા હું એવું કહેતી હતી હમ. મને ચંદુની બહુ યાદ આવે છે. હું કીધું ચંદ્રીની બહુ યાદ આવે છે. એક હજી તું ભૂલી નહીં એમ? તને એકલી ની યાદ આવે છે નાના? એ દાડો તો તને કીધું છે કે મરી જઈ થાપડા માટે હજી એના વર્તા આવે છે. પણ જેવું ભાઈ મારથી નહીં બોલાતી સોડી તો મસા ને મારી. એ આવજો જાય ને આંધાતી. એ આવજો ને તો કટકા કરજો મેં કટકા કરજો જો બોલીને એનો નામ લીધો તો ખબર છે એને કોઈ સારું કર્યું નહીં વખાણ હાથમાં મારા આવે છે બદનામી ખાલી. કરી છે મારા નોમની બદનામી કરી છે આગા
ગામમાં મારે નેસું કાલીને હેડવું પડે છે પણ હા જે હોય પણ એ છોકરું કહેવાય કરતા એ છોકરું કહેવાય તેને નહીં ખબર પડતી એના ભાની લમણો રાખવો પડે કે એના ઘરનો લમણો રાખવો પડે કે મેં હું પગલું ભર્યું છે આ ભાતો એટલા બધા કાયા થયા છે કે મને તો હાલ ના હાલ કટકાયું એમ ખબર પડશે કે હું બાજુમાં જ બેઠી છું તો હાલ ના લોય દાટી કાઢશે શું કરું હું કેવું હવે બેટા એ મારા સંતરીને છે એવું પગલું ભરી દઉં છે આ ચાલી લે કોઈ તમારા ઘેર કોઈ એવું કરે તમે કહેજો ના કહો હા તો મેઠાભાઈ તો મહેમાન છે. અરે મહેમાન ને બધી ખબર પડે હવે એને હું તાણે. લેવા ખબરાવો છો તમ છોકરાને ખબર નહીં બધા ખબર ઈઓને ખબર હા એ તમને નહીં ખબર આ વાત નહીં મારા ઘરમાં શું થયું છે ડોકીરા છે પણ યુવાન જોડે ચો વાત કરો છો અમે સીધો ખરા અરે એમ નહીં કેવું એ તારા અગવાળાને બધાને ખબર છે આ વાતની પણ આ એની વાત નહીં મેઠાભાઈ મને કરું ના હોય તો ભેગો થવા જઈએ અમે બે જણ. તમે આટલા બધા વાંચા છે લે, હજી ભેગું થવાનું કે છે ઓય લાયો ને ઘેર તો ખબર નતું ભેગો થવા જતો આબરૂ ઓછી કાઢી છે ગામમાં. એને હું આપણા વર્લ્ડ કપ જીત્યો છે હા કઈ ને કોઈ સારું કર્યું છે નોમ આપણું ગામનું રોશન કર્યું છે કે મારું રોશન કર્યું છે કે તારું નામ રોશન કર્યું છે પૈસા ભાઈ સોળી વાપરે કે ના વાપરે કેજો. હું હોભળ છે, છોડી અંગા જતો રહે જા. જો બાપા તારી છોડીને હું તારું વિચાર્યું હોત તો આ પગલું ના પડોત. કે જે થઈ શરમ ગયું શમ નહીં આવતી. જે થઈ ગયું થઈ ગયું આમાં. થઈ ગયું નહીં હોબળ એને સારું કામ કર્યું ને સારું નામ એનું કર્યું હોત ને નામ બનાવ્યું હોત ને તો એનું વરઘોડું કરો ગામમાં ની આખા ગામમાં એનું ફેવરો હા હાથી પર વરઘોડું કરો અને જવાની જો એકણ આઈને લાઈન જો ફોને કર્યો છે ને હા. તમારા કટકા અમે પેલા કરશું બે જણા. હા આ ચોખા શબ્દોમાં વાપરી લેજી. જો લાવવાની વાત કરી તો એને ભણાવી હતી મારે નોકરી લાવવાનો વિચાર હતો એને અમારો નેસો કલાવે મોટો અને એને અમે ખોળીએ છીએ તો હાથમાં બાડે એના હા. કટકા કરવા. પછી એવું ના કરે શું કહો પણ એવું ના કરે કે આ તો વાપરે ગમે તે વાપરે કે ના વાપરે સોળી. એ આપણી છોડીએ તે ભૂલી જવાનું. બાપા તારા કરતી મને હું વાલી વધારે રાખતો જ ખબર છે ને તને તને તો કોઈ વાપરે ના એટલી મને વાપરા છે પણ એને સારું કર્યું નહીં એટલે મને આમ કાઢી નાખી છે ને સાત નહીં એ છોડી આપણી એને લાડો કાઢ્યો ઉછાળી એટલે આ બધું નાટક કર્યો. એટલા છે ને હવે કોઈ વધારાની એ બાબતમાં કોઈ નોમ લેવાનું નહીં કે કોઈ વાત ખોલવાની નહીં બરોબર છે સાચી વાત. શું કીધું હા હા નહીં જે ભેગું થવા. લહેડ પછી તાર થોડું કોમ છે મારે શું કીધું લહેડો એવું પછી અમે આવીએ જ ગામમાં જઈ તો હગવાલે કોન્ટેક્ટ કરીને તો નહીં રાખી લે. ના ના ઓવે એવું હોય તો કહી જો દેજે ખબર પડી ને તો તમારું મોત છે. નહીં ભાઈ હો એ શું હશે મને જ ખબર હો નહીં. બેટા મેં કટકા કરશું તઈની તઈનોના. હો બેટા મેં આશા નહીં કે હા એને અમારા ઘરમાં આવું કર્યું એને અમે ફોન લઈ આલ્યો આને લઈ આલ્યો અને એને પગલું ભર્યું આજે અમારે બધા જઈએ ને છોક વાત બહુ બેટા બધા વાત કરીએ ને કે મેઠાપાની ભત્રીજી કે આવું કર્યું હા અમારે તો નેસું કાલવાનું અમારા ગામમાં રોજ ફરવાનું એટલે બધું જોઈ ભૂલી જશે પણ ભાઈ વાત ન ના એ વાત જ ના કરતા અને જો લાયા તાને ખબર છે લે કેવું એ ડોશી કહી દઉં કે જે મારા ભાઈને કેવું અરે મરી જવું છે હું કહી દઉં કરો છો બોલ શું કરતા હતા તમે પણ અલી પણ ખબર પડશે તો રવા નહીં દીધું સાચી વાત કહું તો સમજણ નહીં તો પડી. હવે કશું ના કહેતા તમારા મોટા ભાઈ છે ને એ અત્યારે અહીંયાનું મગજ કોમ નહીં કરતું કટકા રહી જેવા કરશે તમારા ને મારા જોડે કરશે ના છોડી નહીં કરી દેશે પણ ખબર તો પડશે કોક ગામમાં તો કોક ભારી તો મોટું તો પાછું કેટલા દાડા ઢોસી રહે કે અત્યારે નહીં ખબર પડવાની ખબર પડશે તે હવે તમે કોઈ કહેતા નહીં ને તમે કશું આગળ કશું વિચારતા નહીં તમારી બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ ગયેલી છે મારો ભાઈ તારા લીધા મારવા આવે છે મને તારા લીધા મારવા આવે છે હોય રેવા દો આવું પગલું પડશે ને એટલા મહાલામાં કટકા કઈ નોલી દાસ ચડી જશે હું કરું મારો ઈ ભાઈ હું તો કશું બોલાતું જ નહીં અને છોડીને ડબકાઈ કરો છો હું બોલાય વાત કરું ભાઈ ના હું બોલાય વાત કરશે તમારે છોડીને હું કોમ ખારો કોમ કરે છે એમ કહેવામાં ઓલે બંધ થો હું બંધ થઈ જવાનું તો નિયમો એક વાર ચાલજો હું ઊંધા જ નહીં એક જ કુડી મેલે ને નીચે ગબડી જશે તારા લીધે જ આ બધું દાખલો છે ઘરમાં તારા લીધે જ મારા ભાઈને ગમમાં છે નીકળે તો બહાર જવું કીધું બોલ કરશો નહીં ધોતી વગાડે એટલું જોર કરો છો આખા ગોમને બતાવવાનું છે ખબર પડવાની છે આખા ગોમને નહીં બતાવવાનું ગોમમાં નીકળે છે કે તારી ભત્રીજીને આવો ડખો કરે એમ કીધું મારા ભાઈને એમ કી શું કરવાનું કે છે વાત કર ભાઈ તેલ લેવા જે તમારા મગજની હું નાસો ખેંચો છો રેવા દો છોકરીને બિચારીને હું કામ મગજ બગાડો છો હું સારું કામ કરી છે મગજ બગાડે તું એ બંધ થો એમ કહું છું તો મન બંધ હું થવાનું કોઈ કાઢી મેલ ના હોત કાઢી મેલ ચોઈ ની જાય છોડી મારી જેજી બેટા અંદર જેજી તું જ ઉપરાણું લીધું છે તાન તું જ આખો દાય ઉપરાણું બોલાય તી જ બોલાય મને લાગે છે એવું ફોન કરીને બોલ જીવો કે જીવવા દો ને પણ હું લેવા આમ કરો છો તારું મગજ નહીં
તમાર મગજ છે કા તમાર છે ને મગજ તો કેટલું ફરો કોઈ હગાવાલો કે શોય બહાર કોઈ હવા દેતું નહીં બોલો તો મારે શો જવાનું કંટાળી ગયો છું બોલો તો ગમે તે થાય પણ મારા ઘેર જઈને રહેવું પડશે હું આ મારું તો મારે જોમ કરું એમ કરું પણ ઘેર જઈને રહેવું પડશે મારા હવે શોય જવું નહીં કોઈ પહેવા જ દેતું નહીં જોજે કે તું કોઈ સારું કામ કરે તો અનુકૂળ પહેવા દે મોમાના ઘેર જો કે મોમાએ કીધું ના પાડે છે કે ના જતો રહો કેવાથી કીધું કે સારો કામ કર્યો છે તે હું તો શું કહે કર્યો છે તે તાણ હા મારા કાકો આવું છે મોટું બર્થડે છે અલ્યા તારી આ તો ટીનિયાન જેવો લાગે છે ફૂલ દારૂ પીને શું થાય છે ડકતો ને ડકતો અરે જે હોય હમણાં પાછું ઘેર બગડેલું છે કે નહીં કે આવું ને કે પાછો મારા ભાઈ કે ઝઘડા કરે છે જે હોય જવા દે બેટા મોય બેન મોબાઈલ જો કે પણ મોય ગરમી લાગે છે પણ આ વાટમાં એ કોકનું કોક આવતું જતું રે અને કોક જોઈ જશે ને તો ઉપાડી તાર બાપને અને મને બેને ટુકડા કરીને ફેંકી દેશે તાર ભાને પણ મામું આજુબાજુ જોઈને જ બે આવું છું કોક આવા તો તરત આમ કહીને મોઢી કાઢું તને પાછું મોબાઈલ જોવાનું ના રહે એટલે મો બેન જો ના હોય તું ના હું કમ્પ્લીટ જ જોઉં છું તો હા? મને ગરમી લાગે છે મારે જબ્બર તાપ લાગે છે અને એક તો આ પાછી હાડી પહેરી છે ને એટલે તો વધારે જ લાગે છે હાચી લેજે મને બેટા હો હા ધ્યાન રાખજે કોઈ આવા જાય તો ને હા આ તો બલા કાકાને છોડી છે ગોમવાળાને તો કોઈને ખબર નહીં ને ઘેર લાવી દીધી છે ઘેર બેસી રહી છે મારા ગામમાં હમાસાર હાલવા જ પડશે આ વરસાદની આગાહી અંબાલાલે કરી છે કીધું ફટાફટ સાદરો બાદરો બંજી કાઢે પૂરા પલરા ભેંસોને હુકું ખાવા થાય પણ સાડ્યો છો મળે છે બાપા કોઈ હેઠો વાઢવા દેતું નહીં આ વળી છે નવળો થઈ ગયો પાછો કોમ નહીં કરવા દેતો ને હાલો વાઘુજી બોલ્યા હવે ઘેરથી બોલું બોલો મારા ભેંસ ખોવાઈ જઈ છે એવું કરું ભેંસ ખોવાઈ ગઈ હોય તો ગેલો કે હું છોથી હોય તો વાત મળી તમે બધું ગેલો છે એટલે અરે યાર બધું અત્યારે હું કોમકાજમાં છું બધું કઠલા કરું છું પણ અત્યારે મારા બિલકુલ ટાઈમ નહીં પૈસા જોતા પૈસા લે અરે 8 લાખ રૂપિયાની પૈસો નહીં પણ અત્યારે યાર હું આ સાદરો બાંધું છું ને હમણાં 2-3 દાડા હા કહી દો એ તો તપાસ કરીએ પોલીસ કેસ કર્યો છે પછી તો જણાય ના કર હવે ભાઈ શી ખબર જો જામનગર બસ જતી રહી હોય તો પછી તો આગી નીકળી જાય તો પછી જડે હાર ભાઈ પછી મોડા ફોન કરો 3-4 વાગે હા તપાસ કરીએ જય શ્રી કૃષ્ણ હા જોર માણસો ખોરતો ના તો ભેંસોના કોન્ટેક્ટ થવા માંડ્યા છે દિવસે દિવસે ધંધો વધતો જાય છે મને લાગે છે પ્રગતિના પંથે હેડ્યા જઈએ ભાઈ વાઘુબા કોઈ હમાસાર વભરે ગામમાં ભૂકંપ આવ્યો છે ભૂકંપ ત્યાં આવ્યો અલા જાનો અહીંથી યાર એક તો મગજ ખરાબ કર્યું છે ફોનમાં અને પાછો તું આવ્યો આ તારો કલર લઈને અહીંથી અમે નજરે ઓછી જોઈ છે વભરત ખરા પેલા વાત તો કરી હું નજરે નું હશે તારા 4 છે એટલે બે વાસી જોઈ છે બી બલા કાકા સોરી ઘેર આવી છે તો કોનમાં કાકી છે બોલી પણ ખુરુર ખુરુર કરી દે ફળી બલા કાકા સોરી ઘેર આવી છે જતોળા ઘેર આવતી હ પેલા મેઠીઓને મહી ના ખાઈ ને તને ખબર નહીં હજી એ થોડી ઘેર આવવા જા એટલે હું જૂઠું બોલું છું જોઈને આવ્યો તો હાલ જ ઘરના વગના ફોન જોતી હતી ઓમ તું એ કાળો તારી હોય છો એ કાળી તને જોખું જોખું દેખાતું હોય છે અને ફોન બંધ દેખાતો નહીં હોય એટલે મારા 70-80 વાર નહીં થયો તે જોખું દેખાય જવાન છું જવાનો કે બવાનો હાર હાર ફાઇનલ ખબર છે ખબર છે ના ભાઈ યાર જોઈ છે કમ્પ્લીટ ફોન જોતી હતી હું ના ઓળખું ગામમાં રહું છું બલા કાકાને છોડી જ હતી અશક્યનું શક્ય થઈ ગયું છે હા હેડ કોઈને કહેતો નહીં હા નહીં કહું આ તો તમને કીધું હા જા ગામના છો કેટલા તે પારકા કોમાં રવાના આવી જવું પછી ના કહેવા આવતો મારી માની છે મારું વિશ્વાસ નહીં આવતો વાઘા એકવાર ઓટો મારી આવવો પડશે
જો આવી હોય તો પાછા ઓના ચાલુ વાઘા મારી છો આ તો પડી જાય પૂરા પલરી દે ચાલશે લાખ બીજા પડાવવાના શોખથી. આ બેટા પાવડા લઈ જાય છે ને પછી હોશ કરવા તો શોય જાય ને એવા ને એવા મેકી જવા છે. અલીફા લેવા આવો ખબર પડે. કઈ નાખી છો પાવડો? મારા બાપો ઘેર છે મને એ હવારી સારી વાત છે ઘરમાં કાઠો તને કહેવા તો દે. બાપા બાપા તમે શરમ આવે છે નાઈ મારા ઓગણાથી આવતા તને શરમ આપી જો લ્યા. શરમ આપી જો તને શરમ આપી જો મારી આબરૂ કાઢી નાખી છે અને તું લે ઓકાણ આવીને બાપા બાપા કરે છે. બીજો છોકરો હોય તો અલે શોખ થઈને મરી જાય તળામાં પડી. બાપા મને માફ કરજો હું કદી આવી ભૂલ નહીં હેડ હેડ હતી માફ કરવા વાળી. પણ કદી એવું નહીં કરું બાપા હું હું તો તું એક તો આવું કોમ કરીને આવ્યો છે ને હું તને માફ કર્યો. મારા ગામમાં જઉં છું એટલે મારે ઊંધું ગાલીને જવું પડે છે. કેટલા મેળો મારી છે. કદી હું આવું પગલું નહીં ભરું હું બધું છોડી દીધું આવતો રહ્યો છું ઘેર આવતો રહ્યો છું. અરે નેકળ મારા ઘરમાં પગ ના મેલતો નકર તને ભઈ નાખ્યો. હા નેકળ પતિ તો મારો તો મહી નાખો પણ અત્યારે શું છું બાપા હું બધું છોડીને ઓય નહીં શોખ ગમે તે મરી જા તું મારો છોકરો સિદ્ધ નહીં. હા મેં મારીને કાઢી મેલી છે એ કદી એવું કરીને મુજે શું નહીં જોવું બસ હવે 1 મહિનાથી હું ઘેરથી ગોમવા નહીં જતો કોઈને મોઢું નહીં ગોમવા બતાવતો. ગોમવા જઉં છું એટલે બધા સુંટી ખાઈ જાય છે. બાપા મને માફ કરી દો પણ હું આ કદી ભૂલ નહીં કરું બસ હવે. તને માફ કરી દે તું તો ફેરીથી પગલું પર થોડો કોઈ માફ કરું કદી માફ નહીં કરું. હા તને કહી દીધું નેકળ હતી. પણ બાપા નહીં કરું કદી કશું તમે કહો ને એટલું કરો બસ. શેટીરા તું શેટીરા હજી કહું પણ બાપા છું. હું શોકણ જોઉં પણ અત્યારે હું એને કાઢી મેકી છે મારે ને હું બધું પટાઈ દીધું નહીં બધું કશું નહીં જો તો તે રહીએ કે કેમ ના રાખ્યો બાપા હું ઘેર જ રહ્યો મારા ઘેર નહીં નેકળ હતી નેકળ પણ બાપા મને માફ કરજો પણ નહીં એવો કદી એવું નહીં કરું કદી માફ નહીં કરું. હા તમે કહો ને એટલો પગલો બરાબર હું તે આ કાળું કામ કરી દો ને એ ડાઘ માનું લાગ્યો છે. તારા તો સુસુ લઈને તું નાહી ગયો તો ઓય ઓકલે કેટલા માણસો હતા તા આમ ગોધા ગાલી જતા હતા મોઢા ઉપર. તને શરમ આપી દો લે હતી તારા બાપાનું ઊંધું ગલાઈ દે. બાપા મારી ભૂલ થઈ ગઈ પણ અરે આ ભૂલ તો થોડો હું તને કોઈ માફ કર્યો મને આટલી એક ભૂલ માફ કરી દે ભાઈ આટલી ભૂલ માફ કરી દે નહીં કરું માફ. નેકાળ પછી નેકાળ. પણ બાપા એક ભૂલ તો ભગવાને માફ કરે મને આટલું માફ કરજો તું હું કદી નહીં કહું છું તમે કહો ને એટલું કર્યું તને શરમ આપી જો લ્યા તો હજી નાયદા નકર તારા કાકો શંકર કાકો આવશે ને તારા વખત કટકા કઈ નાખી તને એક મહી નાખી ને મને મહી નાખી. પણ બાપા હું શું જઉં હું એને કાઢી મેલી છે મને હેરાન કરી દીધી પણ હું એ કાઢી મેલી આવતો રહ્યો ઘેર આવતો રહ્યો તને શરમ આપી દો લ્યા એ વખત તમે પોલીસ સ્ટેશન આવ્યો તો તું મને ઓળખતો નતો કે તમે મારા બાપો નહીં અને હું તને કેવી રીતે માફ કરું તને કેવી રીતે ઘરમાં પહેવા દઉં. હા મારે જે કેવું કયો મને તમારે મારવો તો મારો મહી નાખો તો મહી નાખો પણ હું તો નથી નહીં જવું મને એવું થાય છે ને આમ તને કાસો કેવડી ખાઈ દઉં પણ શું કરે તું અહીંથી ઘરમાં નાહી જા તારો કાકો આવશે તો તને મહી નાખશે અને મને વરે વાદે ને તું જજે અહીંથી જા. હા શું બાપા તું અહીંથી જા લ્યા તારું શું લઈ તું અહીંથી જા હું ક્યાં ઘરમાં હું જોવું પડે છે મારા ભાઈ તો આવતા નહીં કા હું આ કોણ તઈ જજે લ્યા તું લઈને આવ્યો તારું શું લઈને જઈ. ગાડીઓ કેવો તો કે ઘેર છે કે બૈયાની છોડી તે શિખર છે કે નહીં આ શું બોલે છે ખોટું બોલે છે બૈયા એ બૈયા આવો ભાભી બધામાં આવો આ બેઠો ને હા ના પાણી નહીં પીવું પાણી પીને જ આવ્યો તો જો બોલો તને એ આ ચાલ લીજો ને હોમાં હા ચાલ લીસી હોમાં એ થોડી ચાર વાટ લે હા જો વાઢે પેલો ઊંધો ફરીને કોઈ કોમ હતું કે ના એમને માર્યો તો વાત મળી હતી થોડી એટલે કીધું જતાવું આપણે તો ગામની ઇજ્જત ઇજ્જત જોવું પડે કે બધું વાત સંદ્રી કોક આવી છે કીધું એ હે ચંદ્રી આવી છે તમને ખબર હશે કા કોણે કીધું આવું આ તો વાત મળી હતી વાયા અરે કીધું ના એ તો મારા મોમાં છોકરાની વહુ છે બાયડી અચ્છા હા આ તાળી
ઓન વળી કોણ વાતો કરો છો બધી જઈ જઈ હું જોવો છો એ તો બાયડી મોય છે નોની બાયડી તમારે ના જોવાની હોય ના ના આપણે તો કા જોયું છે પણ આ તો વાત મળી હતી કે ચંદ્રી કી ઘરમાં ગાલી છે. આવું તમને કોને કીધું મન તો ભાઈ વાતો મન ગમે છે કે નોમ લેવાય નહીં કોઈનું મારે. બોલાવજો બહાર જોઈએ. એક તો આને જો ખબર પડી ગઈ છે મોત લાવી દેશે અમારું મોત કોને બોલાવું તમારા મોમાના છોકરા ને બહુ વાઘુ ભાઈ એ બાયડી ને તમારે શું જોવી છે હવે બોલાવત ખરા પાણી લાવો લોટો. પાણી પીવું તો હું લાવું પીવડાવું તમને યા હાલે તો સારું પાણી હાથમાં મને બોલાવું હાલ હું લઈને હવે આવે ને તો હાલ આમ ખબર પડી જશે અને આમાં બધાનું મોત થઈ જશે ડોહાનું મારું ને સોડીનું વન ભાના કહી દેશે ને તો આમાં ઘરમાં નહીં રહેવા દે વખો વખો આવી જશે વાઘુભાઈ એ તો બાયડી શું જોવી છે તમારા બરી એ વળી એક તો છોકરું કહેવાય બધી ખબર છે મને બધી ખબર છે. પાણી તો પાવો. પાણી તો હું ખોટું. લાવું છું કે વાતો લીકેજ થશે ને તમારા બેઠા ભાઈઓને કહી છે ને તો પથારી ગોળ થઈ છે હમણાં. તાણ હું પેલું ઊંધો પાણી સાર વાટે છે બલ્યા ડોહા એ ઓય આવજો આવો. આ હેડો જો વાઘુભાઈ આયા છે આ બબી ફોન કરા તાન એ તો ફોન આ ડોહા લાયા છે ઓહ. એ ભાઈબંધ નો છે ચાર્જિંગ મૂકવા ઈકણ આપ્યું છે આવો. લાગે હું ચાર્જિંગ મૂકી દઉં લ્યો હા બબી બબી આ ફોન નો બોનો આવ્યો છે કાકરો વળી ફોન નથી કે જોઈ નોરિયાન ગંધ આવી જાય છે અને આખો ઉતાર છે તને ખબર છે ચંદરીનું પૂછ કરે છે ડોહા મોત છે તે આપણી કીધું બેન. નહીં ને મેં તો કોઈ નહીં કીધું હાલ તું બોલે નહીં તું ચિંતા કરી વાઘુભાઈ લ્યો મજામાં આવો મજામાં. હું છે કયો શું ચાલે છે બસ શાંતિ થઈ. અમારે શાંતિ છે સાર વાટતા જોયા તો ઊંધા ફરી ઓવા સાર તો વાઢી જ પડે કે કોમ કોણ કરે અમારે બે જણા ડોસી ને બે જણા છીએ એટલે બેસો પૂછે મળે હા બરાબર છે ના કરી સાર બાર મારે વાટી. પાસે થતું નહીં કોમ હા હા એટલે પેલી બાયડી બોલાય છે ને કોમ નહીં થતું હા શેમ આવે છે ને નરવે લીધી આજ સંદડી આવી છે કોક આવી હું વાત કરો છો ગામમાં આપણું કાઢશે પાછા વળી સમ તાણ શું કરશો તમને દેખોણી ચંદ્રી અરે કરવા હું થતા ને એ તો અમારે હકો શું વાત કરો છો તે આગો કરશો નહીં આખા ગામમાં આપણું તો હા ને તારા ભાઈને કહી જો ને મેઠિયા ને તો મારી સોબરો તોડી નાખે તારો. હા શું બોલો હાડો ખબર નહીં વાઘુબા તમને. અરે ગોમ ભેગું કર્યો આખું આ ઘરો કરે ગોમ ભેગું કર્યો ને પછી બધા ખાય પછી બધા આગળ આપણું તો હે ઘરમાં ગાલી થતી લાઈને નહીં વાઘુભાઈ તો મહેમાન આવે છે અંદર તમને ખબર નહીં ખબર ના હોય આમાં તો માથા પર થઈ જાય છે. તમને મને કને કીધું કે સંદરી આવી જાય ભાઈ અમને ના દેખાય વાત આ કરો નહીં ઘરમાં લો અલા હું જ જોઈ જાઉં લાવ બેસી બેસી તમે ના ના ગોમ આરામ બોલાય ના નથી દઉં હા શું બોલો અરે નાટક ચાલ્યો છે બધો હટ પણ રાગ રાગ બોલો શાંતિ છે અમે વાઘુભાઈ એ હાથ જોડું છે કોઈને કહેતા નહીં વાઘુભાઈ હાલનો છે ને હંગાત એ તો આ ભીખ માગું છું મારા છોકરીને કોઈને કહેતા નહીં. વાઘુભાઈ કોઈને કહેતા ને મેં તમે હાથ જોડીએ છીએ વાઘુભાઈ આ ગામમાં આ બધું તો છે એમ રવા નહીં દઉં ગામવાળા વાઘુભાઈ હવે તમારા પાછી જેલી હુકા લાંબી પડે હું તો ગોમમાં કહી દઉં ના વાઘુભાઈ આ વાઘુભાઈ એ તમે કોઈને કહેતા નહીં અમારી ભૂલ થઈ ગઈ વાઘુભાઈ પણ સોડી અમારી રખડતી થતી હતી ને અમે એટલે ઘેર લાવ્યો છીએ કામથી કયો વાઘુભાઈ મેં ભાઈ હાથ જોડે તમે પગે પડ્યા તમે કહેતા ને તમે પગ દબાવીએ વાઘુભાઈ પણ એ કોઈને કહેતા નહીં મહેરબાની કરીને પગ દબાવવાની હવે મેળ પડે કેમ? નહીં પણ વાઘુભાઈ એ અમારે મેઠા પણ ખબર પડશે ને અમારા ભાઈને ખબર બોલાવો પડે બાર બોલાવું બોલાવતા બોલાવું જી. હું લાવું છું